હેલો ફ્રેન્ડ્સ, તો આપણે ગયા લેક્ચરમાં છે ને જીઓગ્રાફીની શરૂઆત કરી ચૂક્યા હતા. તેમાં છે ને આપણે પહેલા લેક્ચરમાં ભારતનો સ્થાન, સીમા અને સરહદ વિશે જેમ ચર્ચા કરી હતી, એટલે કે ભૌગોલિક ખાલી આમ બેઝિક માહિતી મેળવી હતી. ત્યારબાદ અહીં બાય મિસ્ટેક મારાથી એક ભૂલ થઈ ગઈ હતી, તે હું સુધારી લઉં છું. જેમ કે અહીં છે ને 68.7 આવશે, મારો ભૂલથી 3 લખાઈ ગયા હતા, તો અહીં 68.7 એ એક છે ને સુધારી લેજો. ત્યારબાદ અહીં આપણે જોઈશું 68.7 અહીં આવશે. સ્થાન છે ને પૂર્વથી એ બાજુ 68.7 રહેલું છે. 3 બાય મિસ્ટેક લખાઈ ગયેલા હતા. તો હવે આપણે છે ને અહીં સુધી આપણે લખતા હતા ત્યારે આપણો વિડીયો કટ થઈ ગયો હતો. ત્યારબાદ અહીં જ્યાંથી આપણે મેક્યું હતું ત્યાંથી શરૂઆત કરી નાખશું આજની શુભ શરૂઆત. જેમ કે અહીં છે ને લખેલું છે ઝારખંડ, પશ્ચિમ બંગાળ. આપણે શું લખતા હતા? કર્કવૃત કયા રાજ્યોમાંથી પસાર થાય છે? જેમ કે ઝારખંડ, પશ્ચિમ બંગાળ. ત્યારબાદ કયા કયા રાજ્યોમાં થાય છે? ચાલો બધા કહો. જેમ એક ટ્રીક આપી દેવી, જો આવા કર્કવૃત જે રાજ્ય બધાને ખબર છે, નોખી નોખી ટ્રીકો છે, પણ આપણી એક નોખી ટ્રીક છે. જેમ કે છે તમારે લખવાનું છે પ્રથમ ઝારખંડ, પછી લખવાનું ગુજરાત, જેમાં કે આપણે ગુજરાતી છીએ. ઝારખંડ, ગુજરાત પરમ મિત્ર છે, પરમ મિત્ર છે. આ ટ્રીક તમે યાદ રાખશો ને તો તમને બધા સ્ટેટના નામ યાદ રહી જશે, કર્કવૃત કયા કયા રાજ્યમાંથી પસાર થશે. જો આપણે ઝારખંડ લખી નાખ્યું છે, પછી પશ્ચિમ બંગાળ લખી નાખ્યું છે, ગુજરાત તો આવશે જ, તે બધાને ખબર છે, ગુજરાત આવશે. ત્યારબાદ પ ઉપરથી શું આવશે? પશ્ચિમ બંગાળ આપણે લખી નાખેલું છે. ર ઉપરથી શું આવશે? રાજસ્થાન. ત્યારે મ ઉપરથી શું આવશે? મધ્યપ્રદેશ. ત્યારબાદ મી ઉપરથી આવશે મિઝોરમ. ત્યારબાદ ત્ર ઉપરથી આવશે ત્રિપુરા. ત્યારબાદ છ ઉપરથી આવશે છત્તીસગઢ. આ રીતના કંઈક આપણા ભારતમાંથી કર્કવૃત પસાર થાય છે, અને તમે જોઈ શકો છો કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. 3, 4, 5, 6, 8 કુલ 8 રાજ્યોમાંથી પસાર થાય છે આપણે કર્કવૃત. તેવી જ રીતના આપણે આ જે પ્રમાણ સમય રેખા દોરેલી છે તે કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે તેવો પર તમને પ્રશ્ન થતો હોય છે. તો આપણી જે ભારતની પ્રમાણ સમય રેખા છે, ઇન્ટરનેશનલ ડેડલાઇન, IDN લાઈક ઇંગ્લિશમાં કહેવાય છે, તો એ છે ને કયા કયા સ્ટેટમાંથી પસાર થઈ છે? કુલ 5 રાજ્યોમાંથી પસાર થાય છે, એ યાદ રાખજો. 5 રાજ્યોમાં સૌ પ્રથમ આવશે યુપી, ઉત્તર પ્રદેશ. ત્યારબાદ આવશે મધ્યપ્રદેશ. ત્યારબાદ ઓડિશામાંથી પણ પસાર થાય છે, ઓડિશા. પછી ત્યારબાદ છત્તીસગઢમાંથી પણ પસાર થાય છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ. કુલ આવા 5 રાજ્યોમાંથી પસાર થાય છે. ઇન્ટરનેશનલ આ પ્રમાણ સમય રેખા છે ને ભારતની, ઇન્ડિયન ડેડલાઇન. ત્યારબાદ આપણે જોઈએ આમ 5 રાજ્યોમાંથી પસાર થશે. અહીં સુધીનું બધાને ક્લિયર છે. તો હવે આપણે ચર્ચા કરવાના છીએ આગળ. આ ભારત ઉપમહાદ્વીપ એટલે શું? તમે ઘણી જગ્યાએ વાંચેલું હશે કદાચ કોઈ પણ પુસ્તકમાં, તો તેમાં એવું લખેલું હોય છે. ત્યારે તમે ભૂગોળની શરૂઆત કરો, સ્થાન, સીમા અને આ સરહદ વિશે સમજો ત્યારે પણ બધે ઉલ્લેખ કરેલો હોય છે ભારત ઉપમહાદ્વીપ. ઉપમહાદ્વીપ આમ સામાન્ય રીતે ઉપમહાદ્વીપનો અર્થ જોઈએ તો બહુ વિશાળ અર્થમાં નીકળી આવે છે, પણ આપણને ઉપ આગળ લગાડ્યું છે એટલે ખાલી એક આપણે લખી શકશું. મહાદ્વીપનો અર્થ છે ને બહુ વિશાળ થાય છે, જેમ કે આખો ખંડ હોય ને એક પ્રકારે, એ રીતના. પણ અહીં ઉપમહાદ્વીપ લખેલું છે એટલે ભારતની આસપાસના જે ક્ષેત્રો હતા ને તેનો સમાવેશ થાય છે. ભારતની આસપાસના 5 રાજ્યોનો સમાવેશ થાય છે ભારત ઉપમહાદ્વીપમાં. જેમ કે છે ને ભૂટાનનો સમાવેશ થાય છે, ભૂટાન. પછી ત્યારબાદ ભારત તો આવશે જ, તે બધાને ખબર છે. ત્યારબાદ બાંગ્લાદેશનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ મ્યાનમારનો પણ સમાવેશ થાય છે, નેપાળનો પણ સમાવેશ થાય છે. ત્યારબાદ પાકિસ્તાનનો પણ સમાવેશ થાય છે ભારત ઉપમહાદ્વીપમાં. તમને ખબર છે પહેલાં એ ભારતનો જ ભાગ હતું, જે 1947 પછી એમાંથી ભાગલા પડ્યા છે. ત્યારબાદ ઉપમહાદ્વીપમાં આ બધાનો હવે ત્યારબાદ તમને બ્રેકઅપ થિયરી વિશે કદાચ જોયેલું હોય તો સાંભળેલું હોય કદાચ. જ્યારે પણ આ ભારતની રચના થઈ, પહેલાં ભારત છે ને બીજા ખંડનો ભાગ હતો, ગોંડવાના લેન્ડ ખંડ એક નામનો ભારત છે ને તેનો ભાગ હતો. ત્યારબાદ તેમાંથી છે ને ગોંડવાના લેન્ડ અને લોરેશિયા 2 ખંડ જ હતા દુનિયામાં. સૌપ્રથમ જ્યારે પૃથ્વીનું નિર્માણ થઈ રહ્યું હતું ને આજથી 5 અરબ વર્ષ પહેલાં, તેવી વિધિ, ત્યારે છે ને ખાલી ફક્ત 2 ખંડ જ હતા, લોરેશિયા અને ગોંડવાના લેન્ડ. હવે ગોંડવાના બેન ત્યારે છે ને ફક્ત સૌપ્રથમ આપણે બ્રેકઅપ થિયરી વિશે જોઈએ તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે ખાલી સમજવા ખાતર ઇમ્પોર્ટન્ટ છે, બાકી એક્ઝામમાં અહીંથી પ્રશ્ન નથી પૂછાતા, પણ આપણે સમજી લઈશું આ બધી બ્રેકઅપ થિયરી શું છે, તેને શું કહેવામાં આવે છે. તેને ગુજરાતીમાં કહેવી તો ટર્શિયન યુગ પણ કહેવામાં આવે છે. જેમ કે આપણે આ છે ને અર્થ દોરેલી છે,
અર્થ દોરેલી છે ને સૌ પ્રથમ છે ને અહીં આ ભાગ છે ને એક જ ખંડ હતું આ રીતના, એક ખંડ અને એક મહાદ્વીપ હતો. આવી રીતના દુનિયાની જ્યારે રચના થઈને ત્યારે જ્યારે પૃથ્વી છે ને તેની ઓલી અવસ્થામાં આવી હતી ત્યારે પૃથ્વીનું નિર્માણ થઈ રહ્યું હતું ત્યારે આ રીતનું કંઈક એક ખંડ હતો અને ખાલી એક જ સાગર હતું. ત્યારબાદ આ ખંડનું નામ છે ને ઘણી ઘણી પુસ્તકોમાં પેન્જિયા આપેલું છે. પેન્જિયા, આને પેન્જિયા કહેવામાં આવે છે. અને આ સરોવર છે ને તેને પેન્જી લાસા કહેવામાં આવે છે. બ્રેકઅપ થિયરીમાં આ બંનેનો સમાવેશ થાય છે સામાન્ય રીતે. તો અહીં છે ને આ સૌપ્રથમ જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું આજથી 5 અરબ વર્ષો પહેલાંની વાત છે એવું બધું ઘણા ખરા લેખકો માને છે કે આવું બધું થયેલું છે. આની ઉપર ઘણી રિસર્ચ થયેલી છે. ત્યારબાદ આ બધું સાબિત કરવામાં આવ્યું છે. ત્યારબાદ છે ને આગળ જતાં છે ને આમાંથી છે ને આ ખંડ નોખો પડી ગયો. આ એક ખંડ અહીં આવી ગયો અને બીજો ખંડ અહીં આવી ગયો. 2 ખંડનું નિર્માણ થયું આમ રીતના. આ જે પેન્જિયા ખંડ હતો અને પેન્સિલાસા સરોવર આમાંથી સમય જતાં છે ને આ નોખો થઈ ગયો. ભારતીય જે અંધે પૃથ્વીના પેટાળમાં જે રચનાઓ થતી હોય છે તેના કારણે અહીં છે ને વચમાં એક સરોવરનું નિર્માણ થઈ ગયું. આ સરોવર છે. આ સરોવરને છે ને તેથીસ સરોવર કહેવામાં આવ્યું હતું. તેથીસ અને આ ખંડને છે ને ગોંડવાના લેન્ડ કહેવામાં આવ્યું હતું. ગોંડવાના લેન્ડ. તારો ઉપલો જે ખંડ દેખાય છે ને તેને લોરેશિયા કહેવામાં આવે છે. લોરેશિયા. પછી આ રીતનું નિર્માણ થયું. જુઓ ત્યારબાદ સૌપ્રથમ જોયું આપણે પેન્જિયા નામનો એક ખંડ હતો અને પેન્જિલાસા નામનો એક જ મહાસાગર હતો જ્યારે પૃથ્વીનું નિર્માણ થયું હતું આજથી 5 અરબ વર્ષ પહેલાં. ત્યારબાદ છે ને તેમાંથી સમય જતાં 2 ખંડનું વિભાજન થયું. આનો ટુકડા પડી ગયા. ઉત્તર બાજુનો હતો તેને લોરેશિયા કહેવામાં આવ્યું. વચમાં તેથી સમુદ્રનું નિર્માણ થયું. ત્યારબાદ દક્ષિણ બાજુ જે ખંડનું નિર્માણ થયું તેને ગોંડવાના લેન્ડ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તત્વચિંતકો અને બધા સાયન્ટિસ્ટો બધું એવું રિસર્ચ દ્વારા એવું કહે છે કે ભારત છે ને અહીં હતો ગોંડવાના લેન્ડમાં. ગોંડવાના લેન્ડનો ભાગ છે ભારત દેશ છે ને જે હાલમાં તે ગોંડવાના લેન્ડનો ભાગ છે. એટલે ઉપમહાદ્વીપ જે ભારત ઉપમહાદ્વીપમાં જે સમાવેશ લખ્યું છે ને અહીં 5 દેશો ભૂટાન, ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, નેપાળ અને પાકિસ્તાન આ બધું ગોંડવાના લેન્ડમાં હતું. એટલે ભારત ઉપમહાદ્વીપ એવો ઉલ્લેખ કરેલો છે આપણે જ્યારે પણ ભૂગોળ વાંચીએ ત્યારે. તો આ રીતના કંઈક હોય છે જે બ્રેકઅપ થિયરી પણ ઇંગ્લિશમાં તેને બ્રેકઅપ થિયરી પણ કહેવામાં આવે છે. બ્રેકઅપ થિયરી કારણ કે અહીં છે ને બ્રેકઅપ થયેલું છે એટલે 2 ભાગમાં વિભાજન થયેલું છે. એટલા માટે આ જે આપણે બધું થિયરી ભણ્યા તેને બ્રેકઅપ થિયરી અથવા ટર્શિયન યુગ કહેવામાં આવે છે અથવા તો 5 અરબ વર્ષ પહેલાંની ઘટના પ્રમાણે આ રીતનું કંઈક બધા તત્વચિંતકો સાયન્ટિસ્ટો આ બધું પ્રૂવ થયેલું છે અને બધું. અને સમય જતાં છે ને ભારત અહીં આવી ગયેલો છે. અને આ લોરેશિયા ખંડ એ તે આપણો એશિયા, લોરેશિયા એશિયા એ રીતનું બધું બંધ બેસે છે ને એટલા માટે પહેલાં છે ને લોરેશિયા આપણા ખંડનું નામ લોરેશિયા હતું. એટલે આપણો નહીં પણ આપણો ખંડ હતો ગોંડવાના લેન્ડ. અને લોરેશિયામાંથી એશિયા શબ્દ ઉદ્ભવી આવ્યો છે અને તેનામાંથી ભારત સમય જતાં આ રીતના અથડાયો છે. તેના કારણે લોરેશિયા ખંડમાં છે ને આપણે જે હિમાલયની રચના છે ને ત્યાં આના કારણે થયું હોવાનું બધા માને છે. કારણ કે તે ભૂતકતીનો ભાગ છે ને ઉપર તરફ ઢળી આવે ગમે ત્યારે જ્યારે આ રીતના વધારે ઝડપથી સ્પીડમાંથી લોરેશિયા તરફ ટકરાય છે ત્યારે છે ને સિમ્પલી જઈએ ને તો એક ભાગ ઉપસી આવ્યો તે હિમાલય તરીકે ઓળખાય છે. આઈ હોપ આટલી આપણે જે ચર્ચા કરી તમને બધાને ક્લિયર થઈ ગયું છે. તો આપણે ઉપમહાદ્વીપ વિશે પણ ચર્ચા કરી ગયા. હવે ત્યારબાદ જોઈશું આપણે આગળનું સમજવા માટે ચાલો એક બ્લેન્ક પેજ લઈ લઈએ. હવે પણ આપણે આગળ જોઈશું. બ્લેન્ક પેજ આપણે લઈ લીધેલું છે. હવે પણ આપણે જ્યારે પણ ભૂગોળ વિશે ચર્ચા કરીએ ને ત્યારે આપણે સૌપ્રથમ ભારતની જમીન સીમા, જળ સીમા એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી બને છે. કારણ કે આપણે ભારતનું ભૌગોલિક સ્થાન જાણવું ખૂબ જરૂરી બને છે. તેના વગર તમે ભૂગોળ સમજી જ નહીં શકો. તો બેઝિક છે ને તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. એ માટે આપણે હવે છે ને જમીન સરહદ વિશે ચર્ચા કરવાના છીએ. જમીન સરહદ ચાલો લખીએ. જમીન સરહદ. હવે ભારતની કુલ જમીન સરહદ છે ને તેમાં જમીન સરહદ એટલે કોને કહેવાય કે બોર્ડર લાઇન જે દેશો વચ્ચે આપણા ભારતની જેમ કે પાકિસ્તાન વચ્ચે બનાવેલી છે, અફઘાનિસ્તાન વચ્ચે, ચીન વચ્ચે એવી ભારતે બોર્ડર બનાવેલી છે. કારણ કે તેના રક્ષણાર્થે બીજા દેશના સૈનિકો આપણા ઉપર હુમલો ન કરે તે માટે આપણે એક બોર્ડર દોરેલી છે. તેને લગભગ છે ને આપણી એ રીતના બોર્ડરની લાઈન જોવા જઈએ ને ટોટલ છે ને 15,106 કિલોમીટરની લાંબી બોર્ડર છે આપણા
ભારતની કુલ આમ ફરતે ફરતે જોવા જાય ને, અને ઘણા ખરા પુસ્તકોમાં છે ને 15,200 પણ દર્શાવેલી છે. તો તમને જે ખ્યાલ અનુકૂળ હોય તે રીતના મોટા ભાગમાં તો આ લગભગ તો 15,106 કિલોમીટર છે ને એ રાઇટ છે, પણ એ ઘણા ખરા પુસ્તકોમાં 15,200 કિલોમીટરની બોર્ડર લાઇન છે ને દર્શાવવામાં આવે છે. તો ભારતની જમીન સરહદ વિશે ખ્યાલ આવી ગયો ટોટલ કેટલી છે. અરાઉન્ડ છે ને 15,000ની આસપાસ ભારતની બોર્ડર લાઇન છે, એ રીતના તમે યાદ રાખી શકો છો. બોર્ડર લાઇન એટલે કયા કયા દેશો સાથે ભારતની સરહદ, જમીન સરહદ જ તેઓ ખાલી જમીન સરહદની વાત છે. જ્યારે દરિયાઈ સરહદમાં તો શ્રીલંકા, ઇન્ડોનેશિયા એવા દેશોનો, જાવા, સુમાત્રા એ બધા દેશોનો સમાવેશ થશે. તો અહીં ડાયરેક્ટ છે ને આપણે લખી નાખશું. હવે જમીન સરહદમાં કયા કયા રાજ્યોનો, એટલે આપણા રાજ્યો સાથે છે ને બીજા દેશોની સરહદ જોવા સ્પર્શે છે, તે રીતનું આપણે સમજીશું. ચાલો સૌપ્રથમ સમજીએ તો પાકિસ્તાન. તો બધાને ખબર છે આપણો પ્રિય દેશ પાકિસ્તાન છે. પાકિસ્તાન સાથે આપણે સરહદ ધરાવીએ છીએ. ત્યારબાદ આપણો બીજો પરમ મિત્ર ચાઇના, પાકિસ્તાન, ચીન, ત્યારબાદ અફઘાનિસ્તાન. અફઘાનિસ્તાનની બોર્ડર લાઇન છે સૌથી ઓછી સ્પર્શે છે આપણા, સૌથી ઓછી હોય ને તો અફઘાનિસ્તાનની, એ રીતના યાદ રાખી શકો છો. અફઘાનિસ્તાન પછી આપણે જોઈશું ભૂટાન. ભૂટાનની આપણો પાડોશી દેશ છે. નેપાળ, મ્યાનમાર. આ રીતની કંઈક બધી સરહદ હજી બાકીનું કયું બાકી રહી ગયું છે? બસ આટલા જ દેશોની જમીન સરહદ સ્પર્શે છે. ત્યારબાદ હજી એક આપણો પ્રિય દેશ, એટલે પાકિસ્તાનમાંથી વિભાજન થયું હતું, બાંગ્લાદેશ. આ રીતના કંઈક આપણી જમીન સરહદ છે. આટલા દેશોને, કુલ 7 દેશોને સ્પર્શે છે આપણી જમીન સરહદ. તો અહીં સુધી છે ને આજનું લેક્ચર આપણે રાખશું, નકર હજી વધારે સમજવા જઈશું. આગલા લેક્ચરમાં છે ને આપણે જમીન સરહદ વિશે આ ટોટલી દેશ છે જે સાથે તેને કવર કરી લઈશું, અને ત્યારબાદ આગળ વિશે ભૂગોળને આપણે ચલાવશું. તો અહીં સુધીનો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરજો. તો મળીએ નવા લેક્ચરમાં. જય હિન્દ.